ગુડ મોર્નિંગ. આજે આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં એક થિયરી પર્પઝથી અગત્યનો ટોપિક નન્સ્ટ ઇક્વેશન, નન્સ્ટ સમીકરણ શીખવાના છે. અત્યાર સુધી આપણે જે પણ વિદ્યુત રાસાયણિક કોષની વાત કરી એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલની વાત કરતા હતા. પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલની વાત કરતા હતા. તમને ખબર છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય અને એક વાતાવરણ દબાણ હોય અને જો દ્રાવણમાં વિદ્યુત વિભાજનના દ્રાવણમાં આયનોની સાંદ્રતા 1 મોલર હોય તો એ કોષ પોટેન્શિયલને આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહીએ છીએ. પણ દર વખત એવું જરૂરી નથી કે જે પણ વિદ્યુત રાસાયણિક કોષ બને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ પ્રક્રિયા થતી હોય કે દબાણ એક વાતાવરણ જ હોય કે આયનોની સાંદ્રતા 1 મોલર જ હોય. તો પ્રમાણિત ના હોય એવા કોષના પોટેન્શિયલને આપણે ઈ સેલ વડે બતાવીએ છીએ. તો ઈ સેલ કેવી રીતે શોધવાનું? E0 સેલ તો આપણે શોધીએ છીએ કે કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ કરો એટલે આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળે. પણ ઈ સેલ કેવી રીતે શોધવાનો? તો એના માટે નન્સ્ટ નામના વૈજ્ઞાનિકે સમીકરણ આપ્યું. એને નન્સ્ટ ઇક્વેશન કે નન્સ્ટ સમીકરણ કહીએ છીએ. તો ધારો કે કોઈક રિડક્શન પ્રક્રિયા થાય છે, Cu+2 ઇલેક્ટ્રોન gives Cu, કે Ag+1 ઇલેક્ટ્રોન gives Ag, કે M+n ઇલેક્ટ્રોન gives M. આવી કોઈક રિડક્શન અર્ધ પ્રક્રિયા થતી હોય છે. તો એનો પ્રમાણિત ના હોય એવી સ્થિતિમાં એનો કોષ પોટેન્શિયલ તો E M+nM ઉપર નોટ નથી લખ્યું એટલે આ પ્રમાણિત ના હોય એ પરિસ્થિતિમાં એનો કોષ પોટેન્શિયલ તો એ શોધવા માટે નન્સ્ટે સમીકરણ આપ્યું ઇઝ ઇક્વલ ટુ એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ RT/NF ln નિપજોની સાંદ્રતાનો ગુણાકાર એટલે M અને છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. ફરીથી E cell is equal to E0 cell minus RT/NF ln નેચરલ લોગ ln નિપજ M સોલિડની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં M+n ની સાંદ્રતાનો ગુણાકાર. આ મોટો કૌંસ એવું બતાવે છે કે એની સાંદ્રતા મોલ પર લિટરમાં છે. કોઈ પણ જગ્યાએ આવી રીતે મોટો કૌંસ લખ્યો હોય એટલે તમને ખબર છે કે મોલ પ્રતિ લિટરમાં સાંદ્રતા છે. તો હવે આ જે M સોલિડ છે એની સાંદ્રતા અચળ હોય. ઘન પદાર્થની સાંદ્રતા એટલે એની ઘનતા અને ઘન પદાર્થની ઘનતા હંમેશા અચળ હોય. એટલે આ જે વેલ્યુ છે આપણને અચળ મળે છે. એટલે એને બદલે આપણે અહીંયા 1 મૂકી દઈએ છીએ. તો ઘન પદાર્થની સાંદ્રતા અચળ હોય અથવા તો એકમ હોય અને એને હું 1 મૂકી દઉં છું. સમીકરણ ફરીથી લખું છું. E સેલ આ રિડક્શન પોટેન્શિયલ છે ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT/NF ln 1/M+n ની મોલ પર લિટરમાં સાંદ્રતા. હવે R શું છે અહીંયા? R એ વાયુ અચળાંક છે. R વાયુ અચળાંક કે જેનું મૂલ્ય 8.314 જૂલ પર મોલ કેલ્વિન મૂકવાનું. R ની વેલ્યુ 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. તાપમાન એ કેલ્વિનમાં લેવાનું, જે તે ટેમ્પરેચર હોય એ કેલ્વિનમાં મૂકવાનું. પણ મોટે ભાગે આ બધી પ્રક્રિયા 298 કેલ્વિન તાપમાને જનરલી થતી હોય છે. જરૂરી નથી પણ 298 હોય, બાકી જે પણ તાપમાન હોય એ કેલ્વિનમાં મૂકવાનું. n એ પ્રક્રિયા દરમિયાન વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. ધારો કે હું અહીંયા સમીકરણ લખું Cu+2 ઇલેક્ટ્રોન gives Cu. તો કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો? 2. તો n 2 લખવા પડે. ધારો કે હું સમીકરણ લખું Ag++ ઇલેક્ટ્રોન gives Ag. તો કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો? 1. તો n ની વેલ્યુ 1 આવે. n શું છે અહીંયા? વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. F એટલે ફેરાડે અચળાંક 96500. F ની વેલ્યુ કેટલી મૂકીએ છીએ આપણે? 96500 અથવા તો એક્ઝેક્ટ વેલ્યુ મૂકવી હોય તો 96487 કુલમ્બ પ્રતિ મોલ આ ફેરાડે અચળાંકની વેલ્યુ છે. ધારો કે આ પ્રક્રિયામાં હું નેચરલ લોગને બદલે લોગેરિધમ મૂકવો હોય મારે તો નેચરલ લોગને 2.303 વડે ગુણીએ એટલે મને લોગ મળે. તમને ખબર છે ln ને બદલે મારે લોગ મૂકવો હોય તો મારે એને 2.303 વડે ગુણવું પડે. તો હવે જો હું R T F અને 2.303 એની ગુણાકાર કરું R T છેદમાં F. R ની વેલ્યુ કેટલી? 8.314. તાપમાન 298 કેલ્વિન.
ફેરાડે અચળાંક 96487 અથવા તો 96500 અને ઇન્ટુ 2.303, તો આ બધાની વેલ્યુ મને મળે છે 0.059. તો આપણી પાસે આવું આવ્યું કે પ્રમાણિત નથી એવા કોષનો કોષ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ માઇનસ આપણે લખ્યું હતું આરટી અપોન એનએફ, પણ આરટી અપોન એફ ઇન્ટુ 2.303 ની વેલ્યુ મૂકી દઉં તો 0.059 અપોન એન, અને આપણે નેચરલ લોગનો લોગેરિધમ લઈ લીધો કારણ કે 2.303 ઓલરેડી ગુણી નાખ્યા, તો ઇન્ટુ લોગ 1 અપોન mn પ્લસ 2, આવું આપણને સૂત્ર મળ્યું. હવે ધારો કે મારી પાસે સૂત્ર છે Cu પ્લસ 2 ઇલેક્ટ્રોન ગીવ Cu, આવું સમીકરણ છે. તો આ સમીકરણ માટે હું લખી શકું Cu પ્લસ 2 Cu નો કોષ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ E નોટ Cu પ્લસ 2 Cu માઇનસ 0.059 અપોન, અહીંયા બે ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે, n એટલે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે અહીંયા 2 ઇન્ટુ log 1 અપોન mn પ્લસ 2 m પ્લસ 2, એટલે ઇન્ટુ આપણે લખીશું અહીંયા 1 અપોન Cu પ્લસ 2, આની મોલ પર લીટરમાં સાંદ્રતા, આને હું સમીકરણ 1 કહું છું. ધારો કે મારી પાસે ઝિંક છે, એનું રિડક્શન થાય છે, Zn પ્લસ 2 ઇલેક્ટ્રોન ગીવ ઝિંક, આવું સમીકરણ છે. તો એના માટે હું કોષ પોટેન્શિયલ લખીશ Zn પ્લસ 2 Zn નો કોષ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ E નોટ Zn પ્લસ 2 Zn માઇનસ 0.059 છેદમાં, અહીંયા પણ બે જ ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે એટલે 2 ઇન્ટુ log 1 અપોન Zn પ્લસ 2 ની સાંદ્રતા. ખરેખર અહીંયા શું લખવું પડે, ઉપર ઝિંકની સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા, અને નીચે Zn પ્લસ 2 ની સાંદ્રતા, પણ ઝિંક તો સોલિડ ફોર્મમાં છે એટલે એની સાંદ્રતા આપણે અચળ સ્વીકારી લઈએ છીએ, એટલે એને બદલે 1 લખ્યો અને છેદમાં Zn પ્લસ 2 ની સાંદ્રતા લખી અને હું સમીકરણ 2 કહું છું. હવે ધારો કે મારે ગેલ્વેનિક કોષ કે ડેનિયલ કોષનો કોષ પોટેન્શિયલ શોધવો છે, તો ગેલ્વેનિક કોષ કે ડેનિયલ કોષ માટે આ એક સમીકરણ તમે નોટ ડાઉન કરો છો. હવે ધારો કે હું ડેનિયલ કોષની વાત કરું છું, તો આપણે ડેનિયલ કોષને આવી રીતે લખીશું. આ ક્ષાર સેતુ છે, એમાં એનોડ તરીકે Zn પ્લસ 2 છે અને કેથોડ તરીકે Cu પ્લસ 2 Cu છે. આ ડેનિયલ કોષ છે. હવે આનો કોષ પોટેન્શિયલ લખવો છે તો હું લખીશ E સેલ ઇઝ ઇક્વલ ટુ કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ નો રિડક્શન પોટેન્શિયલ. જો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ની વાત કરવી હોય તો મારે E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ કેથોડ નો પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ એનોડ નો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ એવું લખવું પડે, પણ કોષ પ્રમાણિત નથી તો હું આવા સૂત્રનો ઉપયોગ કરીશ. તો કેથોડ તરીકે કોણ છે મારી પાસે Cu પ્લસ 2 Cu, તો હું અહીંયા લખીશ Cu પ્લસ 2 Cu નો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ કોણ છે ઝિંક, તો અહીંયા હું ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ લખીશ Zn પ્લસ 2 Zn, અને આ બેનો મને જે તફાવત મળે એને હું સેલ પોટેન્શિયલ કહું છું, કોષ પોટેન્શિયલ કે જે પ્રમાણિત નથી. પણ હમણાં જ આપણે આની વેલ્યુ તો શોધી, Cu પ્લસ 2 Cu ની કોષ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ, હમણાં જ આપણે લખ્યું એ કિંમત હું ફરીથી અહીંયા મૂકી દઉં છું, તો E નોટ Cu પ્લસ 2 Cu માઇનસ 0.059 અપોન n ઇન્ટુ log 1 અપોન Cu પ્લસ 2. હમણાં આપણે સૂત્ર સાબિત કર્યું માઇનસ આ પણ વેલ્યુ શોધી Zn પ્લસ 2 Zn નો પ્રમાણિત સ્થિતિમાં રિડક્શન પોટેન્શિયલ, તો E નોટ Zn પ્લસ 2 Zn માઇનસ 0.059 અપોન n, n એટલે અહીંયા બંને જગ્યાએ 2 આવશે ઇન્ટુ log 1 અપોન Zn પ્લસ 2. આ જે આખી વેલ્યુ મને મળશે
એને હું કોસ પોટેન્શિયલ કહીશ કે જે પ્રમાણિત નથી. આને હું છૂટું પાડું છું તો ઇઝ ઇક્વલ ટુ લખી શકું E નોટ Cu પ્લસ 2Cu. આ માઇનસ E નોટ Zn પ્લસ 2Zn પહેલા લખું છું માઇનસ E નોટ Zn પ્લસ 2Zn માઇનસ 0.059 by 2 log 1 upon Cu plus 2. આ માઇનસ છે અને આ કૌંસમાંથી આ બહાર કાઢું છું એટલે પ્લસ થશે 0.059 by 2 log 1 upon Zn plus 2. આ આખું સૂત્ર મેં છોડ્યું તો મને આવું મળ્યું. પણ આ તો શું છે મારી પાસે? આ જે વેલ્યુ મળી એ તો કોણ છે? કેથોડ નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. એટલે આ તો મને મળ્યું E નોટ સેલ પ્રમાણિત કોસ પોટેન્શિયલ માઇનસ, જો હું અહીંયા પણ માઇનસ 0.059 by 2 છે, અહીંયા પણ 0.059 by 2 છે, તો હું માઇનસ 0.059 by 2 ધારો કે કોમન કાઢું છું તો અહીંયા મને મળશે log 1 upon Cu plus 2 અને આ log માઇનસ થઈ જશે માઇનસ log 1 upon Zn plus 2. હું લખી શકું is equal to E naught cell minus 0.059 by 2 log. હવે આ 1 upon Cu plus 2 એમના એમ રહે અને આ માઇનસ છે અને log છે એટલે આ Zn plus 2 ભાગાકારમાં જશે તો મને મળશે E cell is equal to E naught cell minus 0.059 by 2 log Zn plus 2 ની મોલ પર લિટરમાં સાંદ્રતા છેદમાં Cu plus 2 ની મોલ પર લિટરમાં સાંદ્રતા. આ ડેનિયલ કોસ જ્યારે પ્રમાણિત ના હોય એ સ્થિતિમાં નન્સ ઇક્વેશન પ્રમાણે એનો કોસ પોટેન્શિયલ શોધવાનો છે તો એનું આ સૂત્ર છે. હવે ધારો કે તમને એવું પૂછ્યું છે કે Ni plus 2 Ni નો પોટેન્શિયલ minus 0.25 વોલ્ટ છે અને Ag plus Ag નો પોટેન્શિયલ 0.80 વોલ્ટ છે. તો આ બે અર્ધકોષથી બનતા સંપૂર્ણ કોષનો E સેલ શોધવા માટેનું નન્સ્ટ સમીકરણ તારો મારે એનું સૂત્ર બનાવવું છે. તો પહેલા તો તમારે અહીંયા નક્કી કરવું પડે કે કોણ એનોડ છે અને કોણ કેથોડ છે. એટલે તમને ખબર છે કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એને કેથોડ કહેવાય અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એને એનોડ કહેવાય. તો આ કયો પોટેન્શિયલ આપ્યો છે એ પહેલા તો નક્કી કરો. તો Ni plus 2 plus 2 ઇલેક્ટ્રોન gives Ni એટલે આ રિડક્શન પોટેન્શિયલ છે. Ag plus plus ઇલેક્ટ્રોન gives Ag એટલે આ પણ રિડક્શન પોટેન્શિયલ છે. એટલે અહીંયા આ ધારો કે ક્ષાર સેતુ છે તો Ag plus Ag કેથોડ બને અને Cu2 Ni2 plus Ni plus 2 લખાય અહીંયા ઓક્સિડેશન થશે. આ એનોડ બને. આવો કોષ બને એવી તમને ખબર પડે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે કેથોડ બને, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ બને. પહેલી વાત. બીજી વસ્તુ, હું જ્યારે નન્સ્ટ ઇક્વેશન લખું છું તો n ની સંખ્યા, n એટલે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા, એ બંને અર્ધકોષમાં કમ્પલસરી સરખી હોવી જોઈએ. આ બાજુ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, રિડક્શન અર્ધ પ્રક્રિયામાં એટલા જ ઇલેક્ટ્રોન ઉમેરાવા જોઈએ. બંને તરફ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ. હવે અહીંયા દેખીતું અહીંયા બે ઇલેક્ટ્રોનનો વિનિમય થાય અને અહીંયા એક જ ઇલેક્ટ્રોનનો વિનિમય થાય. તો મારે ખરેખર સમીકરણ આનું સમીકરણ લખું તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા હું આવી રીતે લખીશ. Ni gives Ni plus 2 ઇલેક્ટ્રોન. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. અને રિડક્શન અર્ધ પ્રક્રિયા હું આવી રીતે લખીશ. Ag plus ઇલેક્ટ્રોન gives Ag. આ રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેવાય. પણ મારે શું કરવું છે? અહીંયા બે ઇલેક્ટ્રોન છે તો અહીંયા પણ બે ઇલેક્ટ્રોન હોવા જોઈએ. આપણે 11મા ધોરણમાં રેડોક્સ પ્રક્રિયામાં જેવી રીતે ઇલેક્ટ્રોનનું સમાનીકરણ કરતા હતા, તો અહીંયા બે ઇલેક્ટ્રોન છે તો અહીંયા બે કરવા માટે હું આખા સમીકરણને બે વડે ગુણીશ. એટલે મારે ખરેખર રિડક્શન સમીકરણ લખવું જોઈએ
2Ag plus 2 electron gives 2Ag. આવું સમીકરણ આવે. અને પછી હું જ્યારે બે સમીકરણોનો સરવાળો કરું તો બે ઇલેક્ટ્રોન ઉડી ગયા અને Ni plus 2Ag plus gives Ni plus 2 plus 2Ag. આવું સમીકરણ થયું. હવે અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો કહેવાય? બે ઇલેક્ટ્રોન. ટોટલ ઇલેક્ટ્રોનનો વિનિમય બે નો થયો. એટલે અહીંયા n આપણે બે લખીશું. હવે ધારો કે નોન્સ ઇક્વેશન લખું છું આ સમીકરણ માટે હું નોન્સ ઇક્વેશન લખતી હોઉં તો મારે સમીકરણ આવું લખવું પડે. E cell is equal to E naught cell minus 0.059 upon n કેટલા લેવાના? બે, કારણ કે બે ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે. log નિપજની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર અથવા તો એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. તો જ્યારે સમીકરણના ફોર્મમાં લખતી હોઉં તો નિપજના આયન કોણ? Ni2+ એની મોલ પર લીટરમાં સાંદ્રતા છેદમાં પ્રક્રિયક કોણ છે? Ag+ એની મોલ પર લીટરમાં સાંદ્રતા. પણ આપણે જેવું સંતુલન અચળાંક શોધતાના સમીકરણમાં કરતા હતા તો અહીંયા આનું તત્વયોગ મિતિ પ્રમાણ 2 છે, 2Ag+ છે. તો અહીંયા Ag+ નો સ્ક્વેર કરવો પડે. જેટલું એનું તત્વયોગ મિતિ પ્રમાણ હોય એટલા એના ઘાતાંક આવે. એટલે E cell શોધવા માટેનું નોન્સ ઇક્વેશન મને મળે છે E naught cell minus 0.059 upon n, એટલે કે અહીંયા 2 log Ni plus 2 ની સાંદ્રતા જે પણ તમને આપી દીધી હશે અને છેદમાં Ag+ ની સાંદ્રતાનો વર્ગ. ધારો કે આપણું સમીકરણ છે AA plus BB gives CC plus DD કે જ્યાં n ઇલેક્ટ્રોનનો પ્રક્રિયા દરમિયાન વિનિમય થાય છે. કેપિટલ AB પ્રક્રિયક છે, કેપિટલ C અને D નિપજ છે, સ્મોલ a એ નું તત્વયોગ મિતિ પ્રમાણ, B એ B ના મોલ, C એ C ના મોલ અને સ્મોલ d એ D ના મોલ છે. આ ટાઈપનું સમીકરણ આપણે 11મા ધોરણમાં સંતુલન વાળા ચેપ્ટરમાં શીખી ગયા છે. અને જ્યારે સંતુલન સ્થપાય ત્યારે આપણે સંતુલન અચળાંકને Kc વડે બતાવીએ છીએ. સંતુલન અચળાંકને Kc કહીએ. પણ જો સંતુલન ના સ્થપાયું હોય તો એ Kc ને આપણે Qc કહીએ છીએ. તો અહીંયા હું લખી શકું E cell is equal to E naught cell minus RT upon NF નોન્સ ઇક્વેશન છે into ln QC નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. અને અહીંયા નિપજ કોણ છે? C અને D. પણ C ના કેટલા તત્વયોગ મિતિ પ્રમાણ છે? C મોલ એના ભાગ લે છે. તો જેટલા મોલ ભાગ લેતા હોય એટલો ઘાતાંક લખવો પડે. એટલે C ની C ઘાત into D ની D ઘાત અને છેદમાં પ્રક્રિયક A ની A ઘાત અને B ની B ઘાત. આવી રીતે આપણે કોઈ પણ સમીકરણને સાદી રીતે, આ એક ફોર્મેટ છે કે જેમાં નોન્સ ઇક્વેશન કોઈ પણ સમીકરણ માટે આવી રીતે લખી શકીએ. હવે ધારો કે ઉદાહરણમાં તમને કોયડો 3.1 બુકમાં એવું કીધું છે કે આ સમીકરણ આપ્યું છે Mg plus 2Ag plus gives Mg plus 2 plus 2Ag અને Ag+ ની સાંદ્રતા 1 મોલર નથી અને Mg2+ ની સાંદ્રતા 1 મોલર નથી અને આનો E સેલ તમારે શોધવાનો છે. એટલે તમારે પ્રમાણિત નથી અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ પ્રમાણિત નથી અને કોષ પોટેન્શિયલ શોધવાનું છે. એટલે તમે નોન્સ ઇક્વેશન પ્રમાણે E સેલ શોધશો. તો E સેલ બરાબર E naught cell minus RT upon NF લખું કે ડાયરેક્ટ હું અહીં લખું છું 0.059 upon n into log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા અથવા ઉપર એનોડની સાંદ્રતા અને નીચે કેથોડની સાંદ્રતા. હવે E naught cell પહેલા તો શોધવો પડે. તમને બુકમાં E naught cell ની વેલ્યુ આપી દીધી છે ડાયરેક્ટ, પણ સપોઝ ના આપી હોય તો તમને એવું કીધું હોય કે Mg plus 2 Mg નો એટલે આ રિડક્શન રેડોક્સ યુગ્મ થયું, એનો રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે -2.36 વોલ્ટ અને Ag plus Ag નો રિડક્શન પોટેન્શિયલ પણ આપ્યો છે 0.80 વોલ્ટ. એટલે તમે પહેલા તો E naught cell શોધો છો. E naught cell કેવી રીતે શોધશો? રિડક્શન પોટેન્શિયલ કેથોડ નો
માઇનસ રિડક્શન પોટેન્શિયલ એનોડનો કરશો એટલે તમને E નોટ સેલ મળશે, સેલ પોટેન્શિયલ. અહીંયા કેથોડ કોણ છે તમારી પાસે? જુઓ, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એ કેથોડ બને. એટલે 0.80 વોલ્ટ સિલ્વર એ કેથોડ કહેવાય. માઇનસ મેગ્નેશિયમનો વિદ્યુત ધ્રુવ એનોડ કહેવાય. એનો રિડક્શન પોટેન્શિયલ છે -2.36 વોલ્ટ. એટલે 0.80 પ્લસ 2.36 વોલ્ટ એટલે 3.16 વોલ્ટ તમારો E નોટ સેલ આવ્યો. E નોટ સેલની વેલ્યુ મૂકી દઉં છું અહીંયા 3.16 વોલ્ટ માઇનસ 0.059 અપોન. હવે n કેટલા લેવાના? તો એના માટે મારે બે સમીકરણ લખવા પડે. તો હું બે સમીકરણ લખું છું. mg માંથી mg + 2 બને છે એટલે સમીકરણ લખીશ mg gives mg + 2 + 2 ઇલેક્ટ્રોન અને Ag પ્લસ માંથી Ag બને છે એટલે હું લખીશ Ag પ્લસ ઇલેક્ટ્રોન gives Ag. પણ હમણાં જ આપણે વાત કરી કે ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં હોય એટલી જ રિડક્શન અર્ધ પ્રક્રિયામાં હોવી જોઈએ. એટલે આખા સમીકરણને 2 વડે ગુણવું પડે મારે. એટલે આવું સમીકરણ થશે. એટલે બે ઇલેક્ટ્રોન ઉડી જાય તો મને સમીકરણ મળે mg + 2Ag પ્લસ gives mg + 2 + 2Ag. આ સમીકરણ થયું. એટલે ઇલેક્ટ્રોનનો વિનિમય કેટલાનો થયો? 2 નો. એટલે n કેટલા મૂકવા પડે મારે? 2 ઇન્ટુ log. હવે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ કોણ છે મારી પાસે? mg + 2. નિપજમાં આયનો જ લેવાના. આ તો સોલિડ છે. ઘન પદાર્થની ઘનતા તો આપણે નોન્સ ઇક્વેશન સાબિત કર્યું એમાં જ અચળ સ્વીકારી લીધી છે. એટલે જે સોલિડ ફોર્મ છે એને તો આપણે ગણતરીમાં લેતા જ નથી. જે એક્વિયસ ફોર્મમાં હોય એને ગણતરીમાં લેવાના. તો નિપજ કોણ છે મારી પાસે? mg + 2. તો અહીંયા લખીશું mg + 2 ની સાંદ્રતા મોલ પર લિટરમાં છેદમાં પ્રક્રિયક કોણ છે? Ag+. તો Ag+ ની સાંદ્રતા પણ એના કેટલું તત્વયોગમિતિ પ્રમાણ છે? 2. એટલે મારે લખવું પડે Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર. એટલે કિંમત મૂકીએ તો E cell is equal to E naught cell 3.16 minus 0.059/2 log. હવે તમને Mg2 પ્લસ ની સાંદ્રતા રકમમાં આપી છે 0.130 અને Ag પ્લસ ની પણ આપી છે 0.0001 અને એનો આપણે સ્ક્વેર કર્યો. એટલે કિંમત મૂકી બધી એની એ જ. આ 10⁻⁻4 નો સ્ક્વેર કર્યો તો આ 10⁻8 ઉપર ગયા તો 10⁻8 પ્લસ થઈ ગયા. હવે log 0.130 * 10⁻8 એટલે તમારે આનો log જોવાનો છે. એટલે હું log શેનો જોઈશ? 1.30 * 10⁻7 નો log જોઈશ. 10⁻7 નો log 7 આવે. ઇન્ટુ છે એટલે પ્લસ કર્યા અને log 1.30 બુકમાં જોશો તમે તો 0.1139 આવશે. એટલે આટલી વેલ્યુ મને મળી 7.1139 અને ઇન્ટુ મેં આ 0.059 એટલે 0.0295 ઇન્ટુ કર્યા અને 3.16 માંથી માઈનસ કર્યા એટલે આપણને અહીંયા કિંમત મળશે 3.16 માઈનસ આ બેનો ગુણાકાર આવશે તમારો 0.21 એટલે જવાબ તમારો આવશે 2.95 E સેલની આટલી વેલ્યુ આવે. બીજા થોડાક દાખલા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.